નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે અને મિત્રો હવે વાત કરીએ તો આજે MCX ગોલ્ડમાં રેકોર્ડ બનતો જોવા મળી રહ્યો છે ને સોનું જે છે એ દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને આજના વિડીયોની વાત કરીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે હવે સોનાની કિંમતોમાં રોકાણ કરનારા લોકોને ભારે પ્રોફિટ જોવા મળી રહ્યું છે, જેની સાથે સોનું ખરીદનારા લોકોને ભારે ઝટકો મળતો જોવા મળી રહ્યો છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, કારણ કે મિત્રો સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે। અને હવે વાત કરીએ તો મિત્રો 2024ની સાલથી લઈને 2025 સુધીમાં જે લોકોએ રોકાણ કરી લીધું છે એ લોકોને ખૂબ જ પ્રોફિટ મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો લગભગ 45% જેટલું રોકાણકારોને પ્રોફિટ મળતું જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોનાની કિંમતો તરફ ખેંચાતા જોવા મળી રહ્યા છે અને સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 10,201 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,02,010 માં, જ્યારે 100 ગ્રામ સોનું 10,20,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો સતત વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 11,129 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,11,290 માં, જ્યારે 100 ગ્રામ સોનું 11,12,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં તો તેજી જોવા મળી રહી છે, જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ 132 માં, જ્યારે 10 ગ્રામ 1,321 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 13,210 માં અને 1 કિલો ચાંદી 1,32,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો સોના ચાંદીના રોકાણકારોને ભારે પ્રોફિટ મળી રહ્યું છે ને સોના ચાંદી જે છે એ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચતા જોવા મળી રહ્યા છે। તો ઇક્વિટી બજારોમાં નબળાઈ અને ભૂરાજકીય જોખમોએ રોકાણકારોને સુરક્ષિત સંપત્તિ તરફ સોનાને ખેંચ્યું છે, જેના કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો MCX ગોલ્ડ સતત 8મા ક્વાર્ટરમાં લાભ નોંધાવવા માટે આગળ વધી રહ્યું છે, જે 13 વર્ષમાં સૌથી લાંબો અપ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો સપ્ટેમ્બર 2025ના કરારમાં અત્યાર સુધી 14%નો ઉછાળો આવ્યો છે અને 2023માં શરૂ થયેલી તેજી હજુ પણ સતત ચાલુ રહેતી જોવા મળી રહી છે। તો આ વર્ષમાં પણ સોનાના ભાવ લગભગ ભારે તેજીમાં જોવા મળી શકે છે અને સોનાનો ભાવ જે છે એ 45% વધીને સોનાની કિંમતો 1 લાખ રૂપિયાની સપાટી વટાવી ચૂકી છે। તો હવે ખાસ કરીને જે લોકોને લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના દાગીના બનાવવા છે એ લોકોને સોનાની ખરીદી ક્યારે કરવી, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનાના દાગીના તો બનાવવા છે, પરંતુ સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોના ચાંદીના દાગીના બનાવી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। તો સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે હાલ વાત કરીએ તો સતત ઘણા બધા વર્ષોનો રેકોર્ડ જે છે એ મિત્રો તૂટતો જોવા મળી રહ્યો છે, કારણ કે સોના ચાંદીના ભાવ જે છે એ વૈશ્વિક પરિબળો US રાજકારણ અને ફેડ પર દબાણ કરતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો ફેડ ચેરમેન પોવેલની પણ ટ્રમ્પ સરકારની ટીકા બજારમાં અસ્થિરતાનું કારણ બને
બને છે ને ફેડ રેટ ઘટાડાની અપેક્ષાઓ સોના માટે વધુ ટેકો બનાવી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ તો સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી જેના લીધે પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તરફ ખેંચાતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે શેર માર્કેટ અને નિફ્ટી કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે। જેની સાથે મિત્રો યુએસ ડોલર સતત નબળો પડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનાના ભાવ જે છે એ તેજીમાં જતા જોવા મળી રહ્યા છે। જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ 18% સુધીનો વધારો નોંધાયો છે અને ચાંદીની કિંમતોમાં પણ સતત મહત્તમ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે ચાંદીનો ઉપયોગ જે છે એ મિત્રો હવે વધતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ઔદ્યોગિક માંગ જેમ કે સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ જેવા ઘણા બધા સાધનોમાં સોનાની ખરીદી કરવામાં આવતી નથી, પરંતુ ચાંદીનો ખૂબ જ ભારે ઉપયોગ થતો હોય છે। અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરી રહ્યા છે। અને હવે વાત કરીએ તો મિત્રો ચાંદી આધારિત ઉત્પાદનોમાં રેકોર્ડ પ્રવાહ બનતો જોવા મળી રહ્યો છે। વાયદાની સ્થિતિ તેજીમાં અત્યારે ગ્રાહકો જૂના ઘરના રેકોર્ડ ભાવે વેચીને નફો બુક કરાવી રહ્યા છે। એ જોઈને લોકો જે છે એ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં રોકાણકારોને પણ સૌથી વધારે પ્રોફિટ મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો અત્યારે સોનું તો એક પ્લેટફોર્મ સમાન માની રહ્યા છે લોકો, કારણ કે સોનાની કિંમતોમાં જે સ્થિરતા જોવા મળી રહી હતી એ સોનાની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લગ્ન ગાળો અને દિવાળી નજદીક આવતાની સાથે હજુ પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ રાહ જોઈ રહ્યા છે કે દિવાળી સુધીમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે દિવાળી નજદીક આવતાની સાથે સોનાના ઘરેણા જે છે એ હજુ પણ મોંઘા થતા જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી તો મોંઘું થશે જ, જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી પણ જોવા મળી રહી છે, જેના કારણે સોનાની કિંમતોને અસર થઈ રહી છે અને સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું। નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ।